ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858740. બધાનો ઉતારો. એટલે આ જે સિસ્ટમ અમારી છે એનું નામ છે નવી ભોજન પ્રથા. પછી હિન્દીમાં નવી ભોજન પ્રણાલી, ઇંગ્લિશમાં NDS ન્યૂ ડેશ સિસ્ટમ. એટલે નવી ભોજન પ્રથા એટલે આજના સમયમાં જે આપણે બર્ગર, પીઝા, પાઉં, વડાના બધું જે ખાઈએ છીએ એના અનુસંધાનમાં આ આખી નવી છે. એટલે આમ જૂની છે, ઋષિ પરંપરા છે. આજે જે સિસ્ટમ છે આખી ઋષિ પરંપરા છે. એટલે હવે આનું નામ છે નવી ભોજન પ્રથા અમે આપ્યું છે. અને આનાથી લાખો લોકોના જીવન તંદુરસ્ત, મસ્ત અને આનંદમય થઈ ગયા છે. આમાં કોઈ જાતનો ખર્ચો નથી, પ્લસ કાંઈ કરવાનું નથી, કોઈ ડૉક્ટર નથી, કોઈ દવાખાનું નથી, કોઈ જાતનું કાંઈ નથી. ઋષિ પરંપરા જે છે તે આપણે પાછી લાવવાની. બરાબર છે? આપણા જે 10 અવતારો થઈ ગયા છે અહીંયા બધું આપણને કહી ગયા છે, પણ આપણે કાંઈ ગળે ઉતરતું નથી. એટલે એ સિસ્ટમ આપણે જો પાછી લાવશું તો આપણે તંદુરસ્ત, મસ્ત અને આનંદમય જીવન સરસ મજાનું આપણે જીવીશું. બરાબર છે? આજે ભાવનગર અમે આવેલા તો ભાઈની સાથે અમે આજે બપોરે વાર્તાલાપ કરી. તો એણે કીધું મારા પપ્પાને તકલીફ છે અને મારા ફેમિલીમાં બધી તકલીફ છે, તો આજે ભાઈને ખાસ મળવા આવ્યા છીએ. અને તમારું શું નામ કીધું? રાજુભાઈ. અહીંયા આવ્યો છો ભાઈ. રાજુભાઈ, તમે જરાક તમને કેમ લાગ્યા અમારી વાત? ના સારું કઈ બાળક તમારું નામ બોલો રાજુભાઈ. બધાને જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. મારું નામ રાજુભાઈ ગોવિંદભાઈ રાઠોડ છે. ગોવિંદભાઈ એમને મળવા આવ્યા છે હરિદ્વાર સુરતપુર. સુરતથી આવ્યા છે. આયુર્વેદિક બહુ જ અમને સ્પષ્ટ રીતે જણાવ્યું છે. અને ઋષિ પરંપરા છે. આપણે પહેલાં આજથી ઘણા વર્ષો પહેલાં જે ઋષિ ઉપવાસ કરતા, કેવી રીતે જીવતા, હજારો વર્ષ સુધી જીવતા, કેવી રીતે ઉપવાસ કરતા, કેવી રીતે એનું સ્વાસ્થ્ય સારું રાખતા, કેવી રીતે રહેતા અને બીજાને પ્રભુના રસ્તે ચડાવતા, ભગવાનના માર્ગે ચડાવતા, એવી બધી મને ખૂબ જ વાત કરી છે. રસપ્રદ વાત કરી. શરદી મટી જાય, તાવ મટી જાય, 100,000 ગમે એ તમારા માનસિક આદિ વ્યાધિ બધા રોગ મટી જાય. એ કેમ કરીએ ને તો આપણે હવા ભરતી રહેવાનું કીધું, વનસ્પતિ ખાવાનું કીધું, કોઈ દૂધ કે આ કોઈ વસ્તુ બીજા વગરના બધાનો ત્યાગ કરો. આપણે બધા પશ્ચિમ દિશાની પર વળ્યા છીએ, પણ આપણે ભૂલી ગયા છીએ. આપણે જેમ કે ને ભાન ભૂલી ગયા, આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છીએ. ઋષિમુનિ બધા કેવી રીતે જીવન જીવી ગયા એવું એમને સરસ મજાનું અમને બધાને માર્ગદર્શન આપ્યું. અને બહુ જ સેવા ભાવી છે. યોગેશ્વર ભગવાન સાક્ષાત એમાં વિરાજમાન થઈને બોલે છે. ભગવદ્ ગીતાનું તેને બહુ જ જ્ઞાન છે. મને પણ પોતાને બહુ મજા આવી. અને યાર રહીને અડધી કલાક હું બેઠો ને યાર મને બહુ એની પાસેથી આધ્યાત્મિક જે માર્ગ છે એ મને બહુ એની પાસેથી જાણવા મળ્યું. તો આપ સર્વ આવી રીતે ભાઈ કે એમ કરશો તો તમે સ્વાસ્થ્ય રહેશો. મનથી તન મન ધનથી બધી રીતે સ્વાસ્થ્ય રહેવો. આપણા ખોટા ખર્ચા બધા બંધ કરો. તમારું મોબાઈલ નંબર, નામ અને મોબાઈલ નંબર? મારું નામ રાજુભાઈ મુકુંદભાઈ રાઠોડ. મોબાઈલ નંબર 58 ભાવનગર. જય સ્વામિનારાયણ. બહુ સરસ. ભાઈએ અમારો અભિપ્રાય આપ્યો, પણ જે ખરેખર એ ભાઈ જે બોલે એવું નથી, પણ અમે એ રસ્તા ઉપર હાલવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે આધ્યાત્મિક છે, પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે. આપણે આ કરશું તો ખરેખર સુખી થશું, અને સુખી થઈને ભગવાન પાસે જઈશું તો ભગવાન ખુશ થશે. બરાબર? એટલે આધ્યાત્મિક છે, કોઈ જાતનો ખર્ચો નથી. બરાબર છે? હા. આપણા ભારતના જે વૈજ્ઞાનિક છે ડૉક્ટર અબ્દુલ કલામ, એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા હતા કે આપણે બધા નચિકેતા તૈયાર કરવા છે, કે આવા આધ્યાત્મિક નચિકેતા. તો પ્રમુખ સ્વામી મહારાજે એને એક સરસ મજાનો ઉપદેશ આપ્યો કે આ બધું આપણે ભણતર બધું કરીએ છીએ, પણ એની હારે આધ્યાત્મિક જીવન જીવશે ને સ્ટુડન્ટો બધા અત્યારની જે પેઢી, તો ભારતનું આવતી પેઢી બીજું આમ અલગ જ તે કલ્ચર હશે. બહુ સરસ વાત કરી. આજે તમને બધાને મળીને અમને પણ આનંદ થયો. આજે 4 તારીખ, આજની છે તારીખ 4/11/2025. ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858740. તમારો એક નંબર નીતાજી ચૌહાણ. એનો ફોન નંબર છે 98242270. બહેનોને જો કાંઈ તકલીફ હોય તો એને ડાયરેક્ટ ફોન કરવાનો, અને ભાઈઓને તકલીફ હોય તો મને ફોન કરવાનો. ફોન કરશો તો મને અનુકૂળતા નહીં તો હું સમય આપી દઈશ. અને આ સમયમાં તમારે જે કાંઈ પ્રશ્ન હશે એ તમને અમે બધા સોલ્વ કરશું. માનો તમે સાધના શરૂ કરી છે તો સાધના શરૂ કર્યા પછી
અમે તમારી સાથે 90 દિવસ સુધી જોડાયેલા રહેશું. માનો કે તમે ગ્રીન જ્યુસ કરવા બેઠા, તમને કાંઈ સમજણ ન પડી, તમે એનિમા લેવા બેઠા, તમને કાંઈ સમજણ ન પડી, તો તમે અમને ગમે ત્યારે ફોન કરી શકો છો. અમારો કોઈ જાતનો ચાર્જ છે ભાઈ, અમારો કોઈ ચાર્જ, અમે કોઈ જાતના પૈસા કોઈ નિસ્વાર્થ ભાવે સર્વસ્વ સારામ રતિશ્વરને વિષ્ણુ ભગવાન અંદર બેઠો છે, એની એક સેવા કરવાનો અમારો ભાવ છે. આનાથી અમે ખુશ છીએ અને બીજા ખુશ રહે એ બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.